વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટી ખાતે એનસીસી અને એનએસએસ યુનિટ સહિત સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં વીરા અભિલાષા સંસ્થા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો। વીરા અભિલાષા સંસ્થાના ચેરપર્સન સરિતા કુકડાએ કહ્યું કે એ લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ ધારક પ્રદાન કેન્દ્રમાં જોડાઈ હતી। આજના દિવસે અમારી સંસ્થાની મહિલાઓએ પણ રક્તદાન કરીને લોકોને નવું જીવન અપાવતા લોહીનું દાન કર્યું હતું અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે બ્લડ દાન સૌ કોઈએ કરવું જોઈએ અને એની જાગૃતિ વધુમાં વધુ ફેલાવવી જોઈએ, કારણ કે રક્તદાન એ મહાદાન છે। વનિતા વિશ્રામ યુનિવર્સિટીના એનએસએસ વિભાગના ડોક્ટર અવનીએ કહ્યું કે આજે અમારી યુનિવર્સિટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એનએસએસની સાથે એનસીસી સંસ્થા અને સુરતની મહાવીર ઇન્ટરનેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। અમારો ટાર્ગેટ હતો કે લોકોમાં જાગૃતિ ફેલાય અને અમે 100 થી વધુ બોટલ રક્તદાન એકત્ર કર્યું છે। मैं सरिता कुकड़ा वीरा अभिलाषा से चेयरपर्सन, और आज वनिता विश्राम के साथ में हम ब्लड डोनेट कैंप का आयोजन किया है, जिसमें एनसीसी ग्रुप और वनिता विश्राम और अभिलाषा की टीम और बहुत से यहाँ पे लायंस क्लब वाले भी जुड़े हुए हैं। और आज ब्लड डोनेट का कैंप की आयोजन किया गया है। इसमें 14 जून जो ब्लड अंतर्राष्ट्रीय दिवस है, इसके उपलक्ष्य में वीरा अभिलाषा की पूरी टीम और अभिलाषा से हमारे 3-4 मेंबर ने भी ब्लड डोनेट किया है। आज क्या कहेंगे, जिस तरह से ब्लड डोनेट का कितना महत्व है और क्या लोगों हमको ब्लड डोनेट करना चाहिए और साथ ही में इसकी ज़्यादा से ज़्यादा इसकी अवेयरनेस करवाना है। और ये रक्तदान महादान है, ताकि ये इस रक्तदान से किसी का जीवन बच सके। कितनी बोतल का टारगेट है आपका? 150 से ऊपर का टारगेट है आज हमारा। ये आपका नाम? मैं वीरा अभिलाषा सेक्रेटरी कविता दत्त। मैं 2 लाइन बोलना चाहूँगी। बात अधूरी है मगर कहना ज़रूरी है। और जब तक सांस है मेरी, ब्लड डोनेट करना ज़रूरी है। रक्तदान महादान। जय महावीर, जय महावीर। જી, હું ડૉક્ટર અવની શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના એનએસએસ વિભાગનું કોર્ડિનેટર છું અને આજે અહીંયા 14 જૂન જે રક્તદાતા દિવસ છે તે નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એનએસએસની સાથે એનસીસી પણ સંસ્થા જોડાયેલી છે। તે સાથે જ સુરતની એક ચેરિટેબલ ટ્રસ્ટ મહાવીર ઇન્ટરનેશનલ, જે વીર અભિલાષા તરીકે ઓળખાય છે, તેમણે આ બધું સ્પોન્સર કર્યું છે અને આજનો અમારો આ બ્લડ ડોનેશનનો મેઇન ટાર્ગેટ પબ્લિકની અંદર બ્લડ ડોનેશનનો અવેરનેસ માટેનો અને ખાસ કરીને અમારો ટાર્ગેટ આજે 100 બોટલ અમે એકત્ર કરી શકીએ તેના માટેનો છે। તો એવી અમે આશા રાખીએ કે અમે બહુ જલ્દી 100ના ટાર્ગેટની નજીક પહોંચી જઈએ અને આયોજન બદલ હું મહાવીર ઇન્ટરનેશનલનું દિલથી સ્વાગત કરું છું, દિલથી અભિનંદન કરું છું। વનિતા વિશ્રામ ટ્રસ્ટના મનહર દેસાઈ સાહેબ, અમારા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકર સાહેબ, દરેકનું ખૂબ ખૂબ અભિનંદન જે આ આયોજન બદલ અમને બહુ સહકાર આપ્યો છે। અને એનએસએસના અમારા કોલેજના વડા ડૉક્ટર તન્વી તારપરા મેડમનો, અમારા લાઇબ્રેરિયન શિવાંગ સરનો અને અમારી એનએસએસ અને એનસીસી દરેક કમિટીનો મેં ખૂબ ખૂબ આભાર માને। તેમજ આજે જે બધા અહીં આવીને બ્લડ ડોનેટ કરે છે તેમનો તો સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।